કલકત્તાની ઘટના ચર્ચામાં છે. તબીબી મહિલા ઉપર રેપ અને પછી મર્ડરની ઘટના છે. ઘટના દુઃખદ છે, પણ આ પહેલી ઘટના નથી. આ ઘટનાઓ બનતી જ રહે છે. અને તેના પછી તો એવો પ્રશ્ન થાય કે શું સ્ત્રી એ સુંદર છે, એ સુંદરતા તેમના માટે પાપ છે? સુંદરતા હોય તો બાળકો પણ સુંદર હોય છે, સરસ મજાના ફૂલ ખીલેલા હોય છે, ગગનમંડળ સુંદર હોય છે, જંગલો, વનસ્પતિઓ, વનરાજી સુંદર હોય છે. તો એ દરેક સુંદરતાને આ રીતે કૂચડવાની હોય? સુંદરતાને માણવા માટે પણ વિવેક હોવો જોઈએ. ફૂલને કૂચડી ન નાખવાનું હોય. બાળકો હોય સરસ મજાના ક્યુટ સુંદર બાળકો હોય તો તેમની સાથે પણ દુર્વ્યવહાર થાય. આપણે જોયું છે કે હિમાલય ક્ષેત્ર આટલો બધો સુંદર ક્ષેત્ર છે, તો ત્યાં પણ માનવ સમુદાય ઉમટી પડ્યો છે. એટલે એ સુંદરતાને માણવાનો વિવેક આપણે ગુમાવતા જઈએ છીએ અને આવી ઘટનાઓ બનતી જ રહે છે. કડકમાં કડક પગલાં ભરવા જોઈએ, પણ સૌથી પ્રથમ દરેકને એ બાળક પુરુષ કે દરેકને બાળપણથી પોતાના ઘર પરિવારમાં, શાળા કોલેજોમાં શિક્ષણ આપવામાં આવે. સુંદરતાને માણવા માટે પણ વિવેક હોવો જોઈએ. તો એ શિક્ષણ આપવું હવે ખરેખર જરૂરી બનતું જાય છે અને કડકમાં કડક પગલાઓ આ દુષ્કર્મીઓ ઉપર લેવાવા જોઈએ. એટલે કડકાઈનો પણ અભાવ છે અને આ પ્રકારના શિક્ષણનો પણ અભાવ છે. એટલા માટે ઘટનાઓ સતત બનતી જ રહે છે.